બોટાદના ગરુડાના સામાકાંઠા વિસ્તારમાં હનુમાનજી ડેરીની દબાણ અંગે નોટિસ આવતા વિશ્વ હિન્દુ પરિષદ તથા સ્થાનિક લોકો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું છે। ગરુડાના સામાકાંઠા વિસ્તારમાં કોર્ટની સામે આવેલી હનુમાનજીની ડેરીની દબાણ અંગે નોટિસ આપવામાં આવતા હનુમાનજીની ડેરી ખુલ્લા કોમન પ્લોટમાં આવેલ હોય, કોઈપણ પ્રકારે નડતરરૂપ ન હોય અને સ્થાનિક લોકો દ્વારા હનુમાન જયંતિ, નવરાત્રી જેવા ધાર્મિક તહેવારોનું આયોજન પણ થતા હોય, હનુમાન ભક્તોની લાગણી દુભાઈ હોય, જેના લઈને હનુમાનજીની ડેરી ન પાડવામાં આવે, જગ્યા પર કોઈપણ પ્રકારનું ડિમોલેશન કરવામાં ન આવે, જે અનુસંધાને ગરુડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ સદસ્યોને સ્થાનિક તાજેતરમાં નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યો, આગેવાનો, રહીશો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મારું નામ અજયભાઈ ઝાલા। જે ગઢડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્થાનિક લોકો દ્વારા, શું કહેશો આપ? આજરોજ અમે ગરડા વિશ્વ હિન્દુ પરિષદને સાથે રાખી અને ગરડા સામાકાંઠા વિસ્તારના લોકો દ્વારા ગરડા સામાકાંઠા ગઢાવી રોડ પર જે તાત્કાલિક હનુમાનજીની ડેરી અને બાપા સીતારામનો જે ઓટો આવેલો છે ત્યાં મામલતદાર શ્રી દ્વારા નોટિસ આપવામાં આવેલ કે દબાણ હટાવવા અંગેની, પરંતુ ત્યાં લગભગ 80 વર્ષથી જ્યાં મંદિર આવેલું છે, પૌરાણિક મંદિર છે, તેમજ ત્યાં સ્થાનિક લોકો દ્વારા અવારનવાર જે હિન્દુ ધાર્મિક જે તહેવારો આવી રહ્યા તેની ઉજવણી કરવામાં આવે છે, જેવા કે હનુમાન જયંતિ, નવરાત્રી તેમજ અલગ અલગ જે હિન્દુ તહેવારો આવ્યો તેની ઉજવણી કરવામાં આવે છે। અને આજ બધા લોકો ભેગા મળી અને મામલતદાર સાહેબને વિનંતી અને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે જે મંદિર આવેલ છે તે કોઈ પણ રીતે કોઈ પણ અડચણમાં નથી કે નથી રસ્તામાં આવતું, અને જે પ્લોટ છે તે પણ કોમન છે, કોઈની માલિકાનો પ્લોટ છે નહીં। એટલે અમે આજે રજૂઆત કરવાની વિનંતી કરવા આવ્યા હતા કે જે નોટિસ આપેલ છે તે સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે। અર્જુન, તમારી માંગ શું રહેશે આવનાર દિવસોમાં? અમારી માંગ એ જ છે કે ત્યાં કોઈને નડતરરૂપ મંદિર છે નહીં, કે રસ્તામાં નથી આવતું, એટલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં। આજે ગઢડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું કહેશો આપ? આજ રોજ વિશાળ સંખ્યામાં હનુમાન ભક્તો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે આવેદનપત્ર મામલતદાર સાહેબ દ્વારા જે હનુમાનજીની ડેરી છે, તાત્કાલિક હનુમાનજીની ડેરી સામાકાંઠા વિસ્તારમાં જે કોમન પ્લોટની અંદર આવેલી છે, એ ડેરી હટાવવા માટે થઈ, દબાણ હટાવવા માટે થઈ અને નોટિસ આપવામાં આવેલી, એ સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તેમજ તાત્કાલિક હનુમાનજી મિત્ર મંડળ અને અહીંયાના સ્થાનિક લોકો વિશાળ સંખ્યાની અંદર આજે મામલતદાર કચેરી દ્વારા ખાતે આવેદનપત્ર આપવા આવેલા છે। બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।